ત્યાર પછી આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વિદેશ વ્યાપાર વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે એની સાથે આપણે થોડીક અહીંયા ચર્ચાઓ કરીએ. વિદેશ વ્યાપારનું કદ સ્વરૂપ જે હતું, જે પડકારો હતા, એ આંતરિક વ્યાપાર કરતાં જુદા હોય છે. આંતરિક વ્યાપારમાં પડકાર હોય છે, નથી હોતા એવું નથી. વિદેશ વ્યાપારમાં પડકાર હોય જ છે, પણ આંતરિક વ્યાપારની અંદર અમુક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, જ્યારે વિદેશ વ્યાપારમાં આ મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયત્ન કરવા પડે છે અને તેમાં અંતરાયો વધુ હોય છે. અંતર ઘણું બધું વિશિષ્ટ પ્રકારનું આપણને જોવા મળે છે. આથી તેમની વચ્ચેનો જે તફાવત છે આપણે જાણવો જોઈએ અને એની અંદર કેવા કેવા પ્રકારની બાબતો રહેલી છે, કેવી કેવી મુશ્કેલીઓ જોવા મળે છે એની વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. અને કે છે પહેલું, કદના આધારે તફાવત. તો એક વસ્તુ આપણે અહીં વિચારો, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કેવો તફાવત ઊભો થાય? તો કે ભાઈ આપણી અંદર તો કે ભાઈ રાજ્ય પૂરતું અથવા તો દેશની અંદર 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ પૂરતું મર્યાદિત છે. જ્યારે વિદેશ વ્યાપાર છે એની અંદર 188 દેશો સાથેની પ્રક્રિયાની વાત થાય. તો આ બેમાં તફાવત થયો, કારણ કે ઓલામાં 15 દેશને આપણે કદાચ વસ્તુ મોકલવી છે, અહીંયા એક દેશના રાજ્યને વસ્તુ મોકલવી છે, એટલે કદમાં ફેરફાર થઈ ગયો. બરાબર છે? એટલે કે છે અહીંયા વિદેશ વ્યાપારમાં અનેક દેશો, વસ્તુ અને સેવાઓ, કાયદાઓ, પ્રતિબંધો વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વ્યાપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું કેવું હોય છે? મોટું હોય છે. વિદેશ વ્યાપારમાં કાયદો સરખો, બરાબર છે, એટલે કોઈ પદ્ધતિની અંદર ફેરફાર થતો નથી, નિયંત્રણ હોતું નથી. અમુક બાબતે છે, અમુક વસ્તુઓમાં છે જે કેફી પીણું કહેવાય છે એની અંદર છે, બાકીની અંદર તફાવત અહીં જોવા મળતો નથી. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ કેવું હોય છે? વિશિષ્ટ હોય છે, મોટું હોય છે, જ્યારે આંતરિક વ્યાપારની અંદર શું હોય છે? નાનું કદ જોવા મળે છે. વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિ. ગુજરાતની અંદરથી તમે પંજાબમાં કદાચ વસ્તુ મોકલો, પંજાબમાંથી છે કદાચ મહારાષ્ટ્રની અંદર વસ્તુ આવે તો એક જ ચલણ છે, કારણ કે ભારત દેશના રાજ્ય છે એટલે ચલણનો કોઈ પ્રશ્ન એ ઉપસ્થિત થતો નથી. પણ અમેરિકા, જર્મની, જાપાન, ઇટાલી, ઇથોપિયા, જામ્બિયા, ચીલી, મેક્સિકો, ફ્રાન્સ, આ બધા દેશો સાથે જ્યારે તમે વ્યાપાર કરો ત્યારે ચલણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે હમણાં જે કીધું તો હુંડિયામણનો દર ને આધારિત આ પ્રશ્ન થાય છે. આંતરિક વ્યાપારમાં ચૂકવણીનો પોતાના દેશના જ ચલણમાં થાય છે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી થતી હોય, પરંતુ વિદેશ વ્યાપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરવું પડે છે. હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે. કયા દરે એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતરિત થાય છે તે જે તે દેશના કાયદો કેવા પ્રકારનો છે, પરવાનગીઓ લેવી પડે છે. વળી આયાત કરો અને નિકાસ કરો એ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખ પ્રતિષ્ઠાનું પ્રમાણપત્ર જોવે. એની વગર ચૂકવણીઓ વિલંબિત થઈ શકતી નથી. એટલે જ્યારે વિદેશ વ્યાપારમાં આપણે જોડાઈએ છીએ ત્યારે આપણો દેશ આપણને કેટલી રીતે સહાય કરે છે, આપણા દેશની બેંકો છે આપણને કઈ રીતે મદદ કરે છે, એની ઉપર અહીંયા મુખ્ય આધાર જોવા મળે છે. એટલે આવો તફાવત અસ્તિત્વમાં આવે છે. ભાષા. અમેરિકામાં જાઓ તો અંગ્રેજી જ બોલાય છે, ઓસ્ટ્રેલિયામાં જાઓ તો અંગ્રેજી બોલાય છે, બરાબર છે. તો બેયના અંગ્રેજીમાં તફાવત છે. તમે મોબાઈલની અંદર તમે જોશો ને તો યુકે, યુએસ એવી ઇંગ્લિશની લેંગ્વેજ હોય છે, તો એની અંદર તફાવત છે. એટલે ઇંગ્લિશ છે પણ બધી જગ્યાએ સરખું નથી, બધી જગ્યાએ ડિફરન્ટ ઇંગ્લિશ છે, બરાબર છે. અમુક જગ્યાએ તમે જાઓ, માની લો કે મારે કેરળમાં જવું છે વેપાર કરવો, તો મને જો કેરળની ભાષા આવડતી હોય તો મારો વેપાર સરળતાથી થાય, બરાબર. ત્યાં હું ઇંગ્લિશમાં વાત કરું, ગુજરાતીમાં વાત કરું તો એ શક્ય નથી, પણ એની જે પ્રોપર ભાષા છે એની સાથે જો હું મેચ થઈ જાઉં તો મારો વેપાર કેવો થઈ જાય? વધી જાય. એટલે જે તે દેશમાં તમે વેપાર કરવા જાઓ છો ત્યાંની ભાષા તમને જો આવડતી હોય,
ત્યાંની સંસ્કૃતિ વિશેની જો તમને માહિતી હોય તો તમે ઝડપથી તમારો વેપાર કરી શકો. જ્યારે ભારતની અંદર આવો પ્રશ્ન હોય તો વિદેશ વ્યાપારમાં આવો પ્રશ્ન સૌથી વધારે આપણને જોવા મળે છે. એટલે એટલો બધો ભારતમાં પ્રશ્ન નથી, પણ થોડા ઘણા અંશે તો આવો પ્રશ્ન જોવા મળે છે. કારણ કે વિદેશની અંદર આ પ્રશ્ન આવું કહે છે, પ્રજાની લાગણીઓ, જ્યારે આપણા દેશની અંદર લાગણીઓ હોય છે, વિદેશની અંદર લાગણીઓનું પ્રમાણ ઝડપથી ખોરવાઈ જાય. કારણ કે લાગણીઓ દુભાય છે. ત્યાં એ લાગણીઓ દુભાય એટલે તમારો વેપાર થઈ શકતો નથી. માનવીય અભિગમ જે કહી શકાય, વ્યવહારો જે કહી શકાય, એની ખાસ તકેદારી તમારે રાખવી પડે છે. દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુ વેચવી પડે છે. એક જ સરખી વસ્તુનું વેચાણ ન થાય. જ્યાં જેવા પ્રકારની સંસ્કૃતિ, જેવા પ્રકારની રહેણી કહેણી, એવા જ પ્રકારની વસ્તુઓ છે, એના આધારિત આખી વ્યવહારની જે પ્રક્રિયા છે એ અમલમાં મૂકવી પડતી હોય છે. વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. ભારતમાં હોય તો વાહન વ્યવહાર ખર્ચ ઓછો હોય. વિદેશ સાથે હોય તો વાહન વ્યવહાર ખર્ચ વધે. કારણ કે વાહન વ્યવહારમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એનો જે એક દેશમાંથી બીજા દેશમાં એની અંદર તફાવત જોવા મળે છે. વિદેશ વ્યાપારમાં આંતરિક વ્યાપારની સરખામણીએ વાહન વ્યવહારનો ખર્ચ કેવો હોય? ઊંચો હોય. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા પણ ભરવાના હોય છે. એટલે ટેક્સના કારણે પણ શું થઈ જાય છે? ખર્ચમાં તફાવત જોવા મળે છે. હરીફાઈના પ્રમાણમાં તફાવત. આપણા દેશની અંદર હરીફાઈ ઓછી હોય, કારણ કે આપણા દેશની અંદર વસ્તુઓ ઓછી વેચાતી હોય બીજા દેશની. પણ બીજા દેશમાં જતા હોય તો ત્યાં ઘણા બધા દેશની વસ્તુ વેચાતી હોય, એવું શક્ય બને ને. એટલે અહીં કહે છે હરીફાઈ. આપણા દેશમાં આપણી વસ્તુ વેચવા આપણે હરીફાઈ બહુ ન કરવી પડે, જાહેરાત બહુ ન કરવી પડે. જ્યારે બીજા દેશમાં જઈએ ત્યારે કરવી પડે, કારણ કે ત્યાં આપણી વસ્તુઓ છે, આપણા લોકો છે, એવું નથી. ત્યાં ખાલી વસ્તુ જ આપણી છે, લોકો બીજા છે, એને આપણે સમજાવવાના છે. એના મનમાં આપણે એવો પ્રકારનો શું કહેવાય કે એવો પ્રકારનો એક માહોલ ઊભો કરવો પડે છે કે અમારી વસ્તુની ગુણવત્તા, ક્વોલિટી એકદમ સારી છે અને આના વપરાશથી તમારા જીવનની અંદર કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય, એવી એક માહિતી એને આપવી પડે છે. એની માટેની વાત થાય છે. આંતરિક વેપારમાં કોઈ પણ વસ્તુના અનેક ઉત્પાદકો હોય છે, તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. ક્યાં? આંતરિક વેપારમાં. પણ વિદેશ વ્યાપારમાં તમે જાઓ તો ઉત્પાદનના સાધનો છે, બરાબર છે, એની અંદર ફેરફાર હોય, વર્ગીકરણ જુદું હોય, વિભિન્નતા હોય, હરીફાઈ વધે, અનેક દેશોની સાથે જોડાયેલા છે, વેચવા માટે છે, એ તમારે જે તે પ્રલોભનો પણ આપવા પડે છે. અને જ્યારે તમે વેચાણ કરો છો ત્યારે તમારો હિસ્સો કેવો છે, કેવા પ્રકારની હરીફાઈ છે, બજાર કેવા પ્રકારનું છે, આ બધી જ માહિતી મેળવી અને તમારે છે વસ્તુનું વેચાણ કરવું પડે છે. એટલે ત્યાં હરીફાઈ કેવી થઈ જાય છે? વધતી જતી આપણને જોવા મળે છે. જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના ગ્રાહકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું. જ્યારે રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. આજે વિદેશ કાર બનાવતી કંપનીઓ ભારતમાં બજાર પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયત્ન કરે છે. એટલે એ ટૂંકમાં કહે છે, સામાન્ય તમે જાહેરાતો ટીવીમાં જુઓ છો, ઘણી બધી કંપનીઓ જાહેરાત કરે છે. કોઈ કૂતરા સાથે જાહેરાત કરે છે, કોઈ કાર્ટૂનના બાબલા સાથે જાહેરાત કરે છે, કોઈ બીજા અન્ય પ્રાણીઓ સાથે જાહેરાત કરે છે, કોઈ ફિલ્મી સ્ટારો સાથે જાહેરાત કરે છે. તો આ બધી જે પ્રક્રિયા છે એ વસ્તુના વેચાણ માટેની પ્રક્રિયા છે. લોકોના મનમાં એક એવો હાવ ઊભો કરવા માટેની પ્રક્રિયા કહે છે. એટલે અહીંયા આ તફાવત આપણને જોવા મળી રહ્યો છે. જ્યારે ક્યારે? તો કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે તમારે વેચાણ કરવું હોય ત્યારે આ પ્રક્રિયા અમલમાં મૂકવી પડે છે. ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત. ગ્રાહકોનો સંતોષ, તફાવત તો હોય, કારણ કે આપણું જીવન ધોરણ ન્યાનું જીવન ધોરણ, આપણું કલ્ચર ન્યાનું કલ્ચર, આપણી રહેણી કહેણી ન્યાની રહેણી કહેણી, ન્યાનું ભૌગોલિક વાતાવરણ આપણું ભૌગોલિક વાતાવરણ, આની અંદર ઘણો બધો તફાવત છે. અને આ ઘણો બધો તફાવત છે એટલે જ અહીંયા કહે છે ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત જોવા મળે છે. એક જ દેશમાં સમાજ, શિક્ષણ,
સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેપારને જ્યારે વેપારી વસ્તુનું વેચાણ કરે છે, ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળી જાય છે. આ જ વસ્તુની વાત કરીએ જ્યારે વિદેશમાં આ બધી વસ્તુમાં તફાવત જોવા મળે છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે. ત્યાંના લોકો, એનું જીવન ધોરણ, એની રહેણી કહેણી, એનો પરિચય, બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય, પણ વિદેશ વ્યાપારમાં આવી આગાહી કરી શકતા નથી, કારણ કે ત્યાંના વલણો, એના મૂલ્યો કેવા હોય છે, અલગ અલગ જોવા મળે છે. વહીવટી અને કાયદાકીય વ્યવસાયમાં તફાવત. આપણો કાયદો જુદો છે, ત્યાંનો જુદો છે. આપણો વ્યવહાર જુદો છે, ત્યાંનો વ્યવહાર જુદો છે. એટલે શું થાય? તફાવત ઊભો થાય છે. એટલે પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોય છે, જ્યારે વિદેશના વ્યાપાર, વિદેશના કાયદા, એની પરવાનગી અંગેની માહિતી કેવી હોય છે? ઓછી હોય છે. એટલે એ જાણ્યા વગર તમે વેપાર કરી શકતા નથી. અહીંયા તફાવત એવા પ્રકારનો છે. એટલે અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે, કારણ કે ભારતમાં હોય તો બધી જ જગ્યાએ કાયદો સરખો, બધી જ જગ્યાએ નિયંત્રણો સરખા હોય, એટલે ઝડપથી માહિતી મળી જાય. જ્યારે વિદેશની અંદર તમારે જ્યાં માહિતી મેળવવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. માહિતી મેળવવા માટે તમારે કદાચ મુલાકાતો પણ લેવી પડે, તો ખર્ચ કેવો થાય છે? વધતો જતો જોવા મળે છે. વિદેશ વ્યાપારની વર્તમાન સ્થિતિ કેવા પ્રકારની છે એની વિશે ચર્ચા કરવાની છે. એગ્રસ મેડિસિન જે ઇતિહાસકાર છે, બરાબર છે, એણે એવું દર્શાવ્યું છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટમાં 2013માં એક રિપોર્ટ આપે છે, માહિતી આપે છે. એમ કહે છે 18મી સદીના મધ્યગાળાની વિશ્વની વસ્તી 6 ગણી વધી. પ્રશ્ન પૂછાયો, યાદ રાખવાનું. 1900ની વાત નથી થતી, 2000ની વાત નથી થતી, 18મી સદીની વાત થાય. એમાં મધ્ય સદીમાં વચ્ચે, બરાબર, 1850 આજુબાજુ વિશ્વની વસ્તીમાં 6 ગણો વધારો થયો. વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું. જો વસ્તી કેટલી વધી? 6. ઉત્પાદન કેટલું વધ્યું? 60 ગણું. જ્યારે વિદેશ વ્યાપ 140 ગણો વધ્યો. અહીં અનુમાન મૂક્યું છે વસ્તી કરતા ઉત્પાદન વધુ અને ઉત્પાદન કરતા વિદેશ વ્યાપાર વધુ, એવું કહે છે. કારણ કે બધા જ દેશમાં બધા લોકો વસ્તુનું વેચાણ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. એટલે બધા જ દેશમાં વસ્તુનું ઉત્પાદન કરીને વેચતા હોય છે, એટલે ઉત્પાદન વધે. પણ વિશ્વની અંદર બધા દેશની વસ્તુ ભેગી થાય, એટલે ત્યાં વિશ્વ કેવો થાય છે? વધે છે. આ રિપોર્ટ મુજબ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વેપારને વેગ મળ્યો. પહેલા કરતાં અત્યારની ટેકનોલોજીમાં ફેરફાર, પહેલા કરતાં અત્યારના વાહન વ્યવહારમાં ફેરફાર. એટલે શું થયું? તો કે હવે જથ્થો જાજો મોકલી શકો છો. મબલક ઉત્પાદન કર્યું હોય તો મબલક ઉત્પાદન છે એ મોટા કન્ટેનરમાં ભરીને તમે શિપમાં એક સાથે મોકલી શકો, એટલે ખર્ચ કેવો થાય? ઓછો થાય. પહેલાં તમારે થોડી થોડી વસ્તુ મોકલવી પડતી, એટલે ખર્ચ કેવો હતો? વધુ હતો. એટલે વેપાર કેવો થઈ ગયો? ગતિશીલ થઈ ગયો. પ્રદેશો વચ્ચે રાજનૈતિક સંબંધોનો વિકાસ થતા વેપાર વધવા પામ્યો. પ્રદેશો, રાજ્ય વચ્ચે, દેશો વચ્ચે સંબંધો સારા થતા ગયા, સુમેળભર્યા સંબંધો થતા ગયા. સરકારના આવા પ્રયત્નો પણ વધતા જાય છે. એટલે શું થાય છે? તો આખી પ્રક્રિયા વેપારની આગળ વધી. છેલ્લા 30 વર્ષમાં હવેની વાત થાય, વ્યાવસાયિક સેવાઓના વ્યાપારમાં દર વર્ષે સરેરાશ 7% વધારો થાય છે. વ્યાવસાયિક સેવાઓ કઈ? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધી વ્યવસાય સાથે જોડાયેલી સેવાઓ છે. એની અંદર 7%નો વધારો થતો જોવા મળે છે. 1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો કેટલો હતો? તો કે ભાઈ વિકાસશીલ દેશો કહે છે, આપણી જેવા દેશોની વાત થાય, 34%થી વધીને 47%, અને આયાતનો તેમનો ફાળો 29%થી વધીને કેટલો થયો છે? તો કે ભાઈ 42% થયો. એશિયાના દેશો આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ
ભજવે છે. એટલે તમે જો નિકાસો જે 34% હતી વધી ગઈ 47% થઈ. ભલે આયાતો વધી જ છે નો ડાઉટ, પણ નિકાસો સાથે વધી છે એટલે એવું કહે છે કે એશિયાના દેશો અત્યારે વિશ્વની અંદર પોતાની વસ્તુ વેચવા માટે કેવા થઈ ગયા છે? સક્ષમ. છેલ્લા કેટલાક દાયકાઓ એટલે દશકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિ દર કરતાં વિશ્વ વ્યાપારનો વૃદ્ધિ દર બમણા દરે વધ્યો છે. વિશ્વનું ઉત્પાદન છે એની કરતાં વૃદ્ધિ દર, કારણ કે હમણાં જ કીધું વિશ્વનું ઉત્પાદન 60 ગણું હતું, જ્યારે વિશ્વ વ્યાપાર કેટલો હતો? 140 ગણો. એટલે ત્યાં વેપારનો વૃદ્ધિ દર કેવો છે? વધુ છે. આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ વ્યવસ્થાનો વિકાસ થયો. એટલે વિશ્વના બધા જ દેશોની અંદર આ વેચાણ વ્યવસ્થાની એક પ્રક્રિયા છે એ ઝડપથી કેવી થાય છે? આગળ વધતી જતી જોવા મળી છે. કોષ્ટક આધારિત કહે છે, બરાબર છે, વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરેલું છે અને કહે છે વિવિધ સમયગાળા દરમિયાન વિદેશ વ્યાપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર 50 થી 73 સમય જે છે એમાં કહે છે કેટલું? 7.88. 73 થી 85 3.65. 85 થી 96 6.55. 96 થી 2000 6.89. 2000 થી 2011 5.00. 15-16 બરાબર 2.8. આ વેપારનો હિસ્સો છે સરેરાશ. હવે તમે જુઓ તો તમને એમ લાગે કે ભાઈ વૃદ્ધિ દર વધે છે ઘટે છે? અમુક સમય વધે ને અમુક સમય ઘટે છે. તો એ વેપાર વધઘટ થવાનું કારણ કયું? તો વધઘટ થવાનું કારણ યુદ્ધની પરિસ્થિતિ હોઈ શકે, અથવા કુદરતી માનવીય હોનારતો હોઈ શકે, સંબંધો હોઈ શકે, બરાબર છે. એના કારણે આ વેપારનો વૃદ્ધિ દર જે છે એની અંદર ઘણી બધી વખત તફાવત અસ્તિત્વમાં આવતો હોય છે. વિદેશ વ્યાપાર પ્રવર્તમાન સ્થિતિ વિશે આપણે ચર્ચા કરી. વિદેશ વ્યાપારનું હાલની તારીખમાં એટલે કે અત્યારના સમય 21મી સદીમાં કેવા પ્રકારનું મહત્વ છે, અથવા તો આપણો વ્યાપાર કેવા પ્રકારનો છે એની વિશે થોડી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી. ત્યાર પછી વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો, આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભારતનો હિસ્સો કેટલો છે, કેવા પ્રકારનો છે, એને વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ મુદ્દાની અંદર કે આપણને શું કહેવા માંગે છે. વિદેશ વ્યાપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા, એટલે કે ભાઈ ભારતનું જે કદ છે તે અને વૃદ્ધિ દર કેટલા ટકાના દરે એની અંદર વધારો થાય છે એ જોતા ભારતના વિદેશ વ્યાપારનો હિસ્સો ખૂબ જ નાનો છે. શું કામ નાનો છે? તો કે જો એની આપણે વાત કરીએ તો ભારત છે એક વિશાળ વસ્તી ધરાવતો દેશ આપણને જોવા મળે છે. બીજી બાજુ આપણે જોઈએ તો બ્રિટિશરો જ્યારે ભારતમાં હતા ત્યારે ભારતના ઉદ્યોગો પડી ભાંગેલા અને આપણે ખેતી ક્ષેત્રનો આશ્રય પણ લીધેલો. 1947માં જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારે આપણા દેશની પરિસ્થિતિ સારી નહોતી. એટલે આપણે ખેતી ક્ષેત્ર પર નિર્ભર દેશ તરીકે અસ્તિત્વમાં હતું. એટલે આધુનિક રીતે આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકીએ એવી ક્ષમતા આપણી પાસે નહોતી. રાષ્ટ્રીય આવક એટલી નહોતી કે આપણે મૂડીરોકાણ કરી શકીએ. એટલે એ સમયથી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ પરિસ્થિતિમાં થોડોક સુધારો આવે છે. પણ હતું શું? તો કે ભાઈ આપણે ત્યાં લોકશાહીને કારણે અને બીજી બાજુ કે ભાઈ સરકારી સાહસનું વર્ચસ્વ હતું. પરિણામે આપણા દેશની અંદર છે એ આપણી વસ્તુઓ વિદેશમાં વેચાતી નહીં. ખાનગીકરણ ત્યારે નહોતું. વૈશ્વિકીકરણનું પ્રમાણ ત્યારે કેવું હતું? નહિવત પ્રમાણ આપણને જોવા મળતું. આપણે ત્યાં સરકારી એકમ, સરકાર હસ્તકની પ્રવૃત્તિ, જેના કારણે આપણી વસ્તુઓની ગુણવત્તા એ સમય એટલી બધી ન હતી. એટલે એ સમયથી આપણે વાત કરીએ તો ભારતનો હિસ્સો ખૂબ જ નાનો કહી શકાય. પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે એટલે કે વિકાસ સાધતા દેશ તરીકે ભારત વિદેશ વ્યાપારમાં મહત્વનો ભાગ ભજવે છે. કારણ એટલું જ છે કે ખેતી પ્રધાન દેશ ભલે હોય છતાં આપણું મહત્વ એટલા માટે છે કે આપણા દેશમાંથી તેજાના છે, મરી મસાલા છે, ઢાકાનું મલમલ છે,
રેશમી કાપડ છે, ઊન છે, આવી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે વિદેશની અંદર ખૂબ જ ખ્યાતિ પામેલી છે. એટલે આ બધી વસ્તુઓની વિદેશમાં માંગ હજી પણ હાલની તારીખે આપણને જોવા મળે છે. એટલે કે છે વિદેશ વ્યાપારમાં આપણું મહત્વ ખૂબ જ રહેલું છે. અત્યારના સમય આ 21મી સદીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એવું કહે છે કે અત્યારે આપણે ટેકનોલોજીકલ પ્રગતિ પણ ખૂબ જ ઝડપથી કરીએ છીએ. અને આ ટેકનોલોજીકલ જે પ્રગતિ છે એના આધારે એવું કહી શકાય કે અત્યારે આપણે છે આધુનિક ટેકનોલોજી આધારિત જે વસ્તુઓ છે એની પણ આપણે નિકાસ કરતા જોવા મળે છે. બીજી બાજુ અત્યારે તમે જો COVID-19ની પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાં પણ તમે જોયું હશે ઘણા બધા દેશોની અંદર રસીની શોધખોળ થાય છે. રસીની શોધખોળ કોઈ પણ દેશમાં થાય પણ વિશ્વને જ્યારે આ રસી દેવાની વાત આવે છે ત્યારે ભારતનો સહારો લીધા વગર આ રસી ઉત્પાદન થઈ શકે તેમ નથી. એનું કારણ એક છે કે અત્યારે આપણે એવી પરિસ્થિતિ આવી ગયા છે કે આપણું મહત્વ વધતું જાય છે. કારણ કે જેટલી ઝડપથી રસી એટલે કે વેક્સિન તૈયાર કરવાની છે અને એની પ્રોડક્શનની જ્યારે વાત આવે છે તે કોઈ પણ દેશમાં ભલે વેક્સિનની શોધખોળ થઈ જાય પણ એના પ્રોડક્શન માટે ભારતનો આધાર લેવો પડે છે. કારણ કે એની માટેની આપણી પાસે ટેકનોલોજી છે, એવી ઉત્પાદન ક્ષમતાઓ આપણી પાસે છે કે જેથી કરીને વિશ્વના દેશોએ આપણી પર આધાર રાખવો પડે છે અને આપણે એ વસ્તુનું પ્રોડક્શન કરી અને બીજા દેશોને સપ્લાય કરી શકીએ. આવી એક પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી છે. એટલે કહે છે કે આપણા દેશનું મહત્વ જોવા મળે છે. ભારતની પોતાની નિકાસ ધીમે ધીમે વધતી જાય છે. ઘઉં છે, ચોખા છે, આ સિવાય આપણે વાત કરીએ તેજાના મરી મસાલાઓનું પ્રમાણ અત્યારે વધતું જતું જોવા મળ્યું છે. આ સિવાય આપણે વાત કરીએ કપાસની નિકાસ થાય છે, કાપડની નિકાસ થાય છે. આ સિવાય સ્કૂટર છે, ફોર વ્હીલ છે, એની પણ આપણે ઘણી બધી વસ્તુઓના સંદર્ભે નિકાસ કરતા જોવા મળી રહ્યા છે. તેમજ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે આપણે વાત કરીએ કે કાચી જે ગૃહ પેદાશ છે એની નિકાસનો ફાળો પણ ધીમે ધીમે કેવો થાય છે વધતો જતો આપણને જોવા મળ્યો છે. નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ભારતની આયાતો તેની સરખામણીમાં નિકાસો કરતાં વધુ પ્રમાણમાં છે. આમ છતાં જ એવું કહે છે કે નિકાસ વધે એટલે આયાત ઘટવી જોઈએ. પણ અહીંયા પરિસ્થિતિ એક એવી ઊભી થાય છે કે નિકાસ વધે છે પણ આયાતો ઘટતી નથી, આયાતો પણ વધતી જતી જોવા મળી છે. જે અગાઉના ટોપિકની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ આયાત છે એ કદાચ 47%ની આજુબાજુ છે, નિકાસ છે એ 42%ની આજુબાજુ આપણને જોવા મળે છે. એટલે એવી પરિસ્થિતિ અસ્તિત્વમાં છે છતાં પણ આપણે હજી વિદેશ ઉપર આધારિત, કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે હજી આપણા દેશમાં આપણે બનાવી શકતા નથી. એટલે આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતાં કેવું જોવા મળે છે વધુ હજી પણ આપણા દેશની અંદર જોવા મળી રહ્યું છે. વધતી આયાતોનું અર્થઘટન એવું થાય છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. આપણો વિકાસ થાય છે. આયાત ક્યારે વધે કે ત્યારે જ્યારે લોકોની માંગ વધતી હોય, લોકોની આવકમાં વધારો થતો હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય, એક સારી પરિસ્થિતિમાં દેશના લોકો છે એનું મહત્વ દર્શાવતા હોય એવા સમયે છે એ માંગ વધારે હોય. તો આ માંગને પહોંચી વળવા માટે શું કરવું પડે છે તો કે આયાત કરવી પડે છે. એટલે સારા એવા પ્રમાણમાં અત્યારે આયાત થાય છે જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે. એમાં બુદ્ધિશાળીઓનું પ્રમાણ એટલે કે જે નિષ્ણાંત વ્યક્તિઓ છે એની સલાહ સૂચનની પણ આપણે ચર્ચા કરી શકાય. ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે કારણ કે નિકાસ પણ વધી છે. અને નિકાસની જે કમાણી થાય છે, નિકાસમાંથી આપણો દેશ જે આવક પ્રાપ્ત કરે છે એમાંથી જ આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આયાતો કરીએ છીએ. એટલે આપણી રાષ્ટ્રીય આવક જે છે એની અંદર બહુ તફાવત ઉદ્ભવતો નથી. એટલે આપણને આયાતો કરવાનું છે હાલના સમય આ 21મી સદીમાં છે પરવડે છે એટલે કે પોસાય છે, એક એવો શબ્દ પણ આપણે મૂકી શકાય. વધતી નિકાસનો અર્થ એ થાય છે કે ભારત વિશ્વ કક્ષાએ એટલે વિશ્વ બજારની અંદર સ્પર્ધાત્મકતા એટલે કે હરીફાઈની અંદર પણ ટકી રહ્યો છે અને કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી છે. એટલે આનો અર્થ એવો થાય છે કે ભાઈ નીચી કિંમતે
સારી એવી ગુણવત્તાવાળી વસ્તુઓ આપણે માર્કેટમાં મૂકી શકીએ છીએ, જેથી વિશ્વ બજારની કિંમતો સાથે આપણે શું કરી શકીએ છીએ, હરીફાઈ કરી શકીએ. આપણી વસ્તુ ત્યાં 50,000માં વેચાતી હોય અને બીજા દેશની વસ્તુ જો માત્ર 30,000 કે 25,000માં વેચાતી હોય તો આપણી માંગ ન હોય. એટલે બીજા દેશો જો 30,000માં વસ્તુ મૂકતા હોય તો આપણે પણ 30,000ની આજુબાજુમાં જ વસ્તુ મૂકીએ છીએ. એટલે સ્પર્ધા કરી શકીએ છીએ, હરીફાઈ કરી શકીએ છીએ, એવી એક ક્ષમતાઓનો ત્યાં વિકાસ થતો જોવા મળ્યો છે. 2014-15માં વિશ્વના કુલ વેચાણમાં, એટલે વિશ્વની અંદર જે વાત થાય છે ને કુલ વેચાણની જ્યારે આપણે કરીએ વાત, ત્યારે વેપારની અંદર ભારતનો હિસ્સો કેટલો હતો, 2.07% હિસ્સો આપણને જોવા મળી રહ્યો છે. એટલે એક સારી પરિસ્થિતિ કહી શકાય, એક એવી ક્ષમતામાં પરિસ્થિતિમાં દેશ મુકાયો છે કે જેથી કરીને આપણા દેશની જે નિકાસ કમાણીઓ છે એના પ્રમાણમાં પણ વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. કોષ્ટક આધારિત આપણે અહીંયા જોઈ શકીએ કે વિશ્વની કુલ જે નિકાસો છે, ભારતના નિકાસની જે વાત કરીએ તો એની ટકાવારી પ્રમાણે આપી છે અને ભારતનો વિશ્વમાં જે ક્રમ છે એ કેટલામો છે એની પણ અહીંયા થોડી ઘણી ચર્ચાઓ આપણને જોવા મળી રહી છે. 2005 0.9%નો હિસ્સો હતો ત્યારે આપણો ક્રમ 29મો હતો. પણ 2005ની સરખામણીએ 2010માં જોઈએ તો 1.5%નો હિસ્સો થાય છે અને ક્રમ સીધો 19 આવે છે. 2012ની વાત કરીએ તો 1.6 અને ક્રમ 19. 2013ની વાત કરીએ 1.7. 2014ની વાત કરીએ 1.7. એટલે કે 2010થી લઈને 2014ના વર્ષની વાત કરીએ, 4 થી 5 વર્ષની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે તમે જો ક્રમ 19મો છે. એટલે આપણે આપણું જે સ્ટેટસ કહી શકાય, આપણી જે મોનોપોલી કહી શકાય, એ આપણે જાળવી રાખી છે. એટલે આનો અર્થ એવો થાય છે કે વિશ્વ સમક્ષ આપણે એવી વસ્તુઓનું ઉત્પાદન કરતા થયા છે કે વિશ્વ બજારમાં આપણી માંગ કેવી થઈ ગઈ છે, સ્થિર થઈ ગઈ છે. હવે એની અંદર વધારો કઈ રીતે થશે, કેવા પ્રકારે વધારો થશે, એની વિશે આપણે ચર્ચાઓ કરવાની થાય. એટલે કે વિકાસની દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ છીએ ત્યારે 19મો ક્રમ વિશ્વની અંદર એ ખૂબ સારી પરિસ્થિતિનું એક નિર્માણ આપણા દેશ માટે કહી શકાય.